ગુડ આફ્ટરનૂન બાળકો. આજે ધોરણ 8 ગણિત ચેપ્ટર 3 ચતુષ્કોણની સમજ. આપણે અગાઉના ધોરણોમાં ચતુષ્કોણ વિશે માહિતી સમજી ગયા છીએ. ચતુષ્કોણ, ત્રિકોણ કેવી રીતે બને છે તેની વ્યાખ્યાઓ પણ આપણે સમજ્યા છે. અહીં આપણે જોઈએ કે કાગળ આપણી પાસે હોય તો કાગળ એ સમતલની એક પ્રતિકૃતિ છે. એમ અહીં આપણે આ બ્લેકબોર્ડ જોઈએ છીએ તો બ્લેકબોર્ડ પણ એ સમતલની એક પ્રતિકૃતિ સમાન છે. કાગળ સમતલ ની પ્રતિકૃતિ એટલા માટે કહેવામાં આવેલો છે કાગળને કે કાગળ ઉપર પેન્સિલથી જે બિંદુઓ છે એ બિંદુઓને ટપકા કરીએ અને પેન્સિલને ઉપાડ્યા વિના અથવા ઉપાડ્યા વગર જો આકૃતિઓ બનાવીએ તો રેખાખંડોથી એ બહુકોણ બને છે. બહુકોણ એ આપણે અગાઉના ધોરણમાં જે ભણ્યા છીએ એ રીતે અહીં પણ આપણે બહુકોણ વિશેની એક સમજૂતી મેળવવાની છે કે બહુકોણ કોને કહેવાય. અહીં છે કે બહુકોણ. બહુકોણ એટલે શું? તો અહીં આપણે લખીએ કે ફક્ત રેખાખંડોથી બનતી ફક્ત રેખાખંડથી બનતી અથવા બનતો સાદો બંધ ફક્ત રેખાખંડોથી બનતા સાદા વક્રને બહુકોણ કહે છે. આપણે અહીં જોઈએ કે ફક્ત રેખાખંડથી બનતા સાદા વક્રને બહુકોણ કહેવાય. તો બહુકોણો કયા કયા એ બહુકોણોના ઉદાહરણ જોઈએ આપણે. તો બાળકો આપણે ત્રિકોણ વિશે સમજી ગયા છીએ. ત્રિકોણ એ 3 રેખાખંડો વડે રચાતી બંધ સમતલીય આકૃતિ છે, એને આપણે ત્રિકોણ કહીએ છીએ. તેવી જ રીતે ચતુષ્કોણ. ત્રિકોણના પણ 3 પ્રકાર છે. સમબાજુ ત્રિકોણ, સમદ્વિબાજુ ત્રિકોણ અને વિષમબાજુ એમ સમબાજુ ત્રિકોણ એ નિયમિત ત્રિકોણ કહેવાય છે. તેવી જ રીતે ચતુષ્કોણ. ચતુષ્કોણ એ બહિર્મુખ બહુકોણ છે. બહિર્મુખ બહુકોણ ચતુષ્કોણ. ત્યારબાદ પંચકોણ, નિયમિત ષટકોણ, સપ્તકોણ, નિયમિત અષ્ટકોણ. એવી રીતે આપણને બહુકોણના ઉદાહરણો મળે છે. બહુકોણના ઉદાહરણોમાં આપણે ત્રિકોણ, ચતુષ્કોણ, પંચકોણ, ષટકોણ, સપ્તકોણ અને અષ્ટકોણ એવી રીતે 9 કોણ, 10 કોણ વગેરે જોઈશું. રેખાખંડોની વાત આવે ત્યારે આપણને ખબર હોય કે ચતુષ્કોણની વ્યાખ્યા તો 4 રેખાખંડો વડે રચાતી બંધ સમતલીય આકૃતિ જે છે એને આપણે ચતુષ્કોણ કહીએ. કોઈ પણ ચતુષ્કોણ હોય એ ચતુષ્કોણના બધા જ ખૂણાઓના માપનો એટલે કે 4 ખૂણાઓ માપનો સરવાળો 360 અંશ થાય. આવો એક પ્રશ્ન ઉપસ્થિત કે બહિર્મુખ બહુકોણ, અહીં બહુકોણ એટલે બહિર્મુખ બહુકોણ એટલે આ બહિર્મુખ છે, જ્યારે આ અંતર્મુખ છે. આ આકૃતિ જોઈ શકો છો તમે. આ અંતર્મુખની જે જ્યારે ત્રિકોણની છે, બહુકોણની છે, બહિર્મુખ છે.
બહિર્મુખની અંદર એના વિકર્ણો જે છે એ વિકર્ણો બહારના ભાગમાં હોતા નથી, એટલે કે એના વિકર્ણો એ અંદરના ભાગમાં હોય, એના અંદરના ખૂણાઓ ના માપ સરખા હોય છે. દાખલા તરીકે ચોરસ. તેવી જ રીતે અંતર્મુખની અંદર આવું હોતું નથી. ચતુષ્કોણના બધા જ ખૂણાઓના માપનો સરવાળો 360 હોય છે. વ્યાખ્યા અથવા વિકલ્પની અંદર ખાલી જગ્યાની અંદર પૂછાય છે. બાળકો ઘણા વિદ્યાર્થીઓ એ સમયે ભૂલી જાય છે કે ચતુષ્કોણના ચારે ખૂણાના માપનો સરવાળો બરાબર ખાલી જગ્યા છે તો એ વિકલ્પમાં હોય કે ખાલી જગ્યા હોય ત્યારે 360. અહીં આપણે કેટલીક સાદી આકૃતિઓ જે આપેલી છે સ્વાધ્યાય 3.1 ની અંદર આપણે કહીએ કે કેટલીક આકૃતિઓ આપેલી છે. એમાં પહેલી, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી, સાતમી અને આઠમી, અહીં 8 આકૃતિઓ. આ જે પ્રથમ આકૃતિ છે એ અંતર્મુખ ચતુષ્કોણની છે, બહિર્મુખ ચતુષ્કોણની છે. આને વક્ર ન કહેવાય, આને પણ વક્ર ન કહેવાય. આને મહદઅંશે થોડો કહી શકાય, આને કહી શકાય, આને પણ કહી શકાય, આને ન કહી શકાય. તો અહીં વર્ગીકરણ કરવાનું છે. દાખલા નંબર 1 ની અંદર કેટલીક આકૃતિ, આ આકૃતિઓ એમાં પહેલી, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી, સાતમી અને આઠમી આપણે જોઈએ કે બહુકોણ જે છે એની વાત આપણે અગાઉ કરી રેખાખંડ, તો તમને ખ્યાલ આવે કે સરળ વક્ર. તો સરળ વક્ર આ આકૃતિઓમાં કઈ કઈ? તો આપણે અહીં જોઈએ સરળ વક્રની અંદર 1 નંબર આવશે, 2 નંબર આવશે, 1, 2, 3 નહીં આવે, 4 નહીં આવે, 5 આવશે, 6 આવશે અને 7 આવશે, 8 નહીં આવે. કારણ કે અહીં રેખાખંડનો ભાગ છે, આ બંને સીધે રેખાખંડ છે. સરળ બંધ વક્ર, જેવી રીતે સરળ વક્ર છે તેવી જ રીતે સરળ બંધ વક્ર. તો 1, 2, 5, 6 અને 7 એ પણ સરળ બંધ વક્ર છે. એને પણ આપણે સરળ બંધ વક્રમાં એનો પણ નંબર આપણે 1, 5, 6 અને 7. બહુકોણ. હવે આની અંદર બહુકોણની વાત કરી તો ફક્ત રેખાખંડોની આ વ્યાખ્યા જે છે બાળકો, એ વ્યાખ્યાને તમારે યાદ રાખવાની છે અને એને સમજવાની છે કે ફક્ત રેખાખંડથી જ બનતા સાદા વક્ર. તો ફક્ત રેખાખંડથી એક આ બને છે જે અંતર્મુખ છે, અને ફક્ત રેખાખંડથી આ બહિર્મુખ બને. આ રેખાખંડ, આ રેખાખંડ, આ રેખાખંડ, ચારે છે. અહીં પણ રેખાખંડ. તો અહીં અંતર્મુખ અને બહિર્મુખ છે. આપણે અગાઉના ધોરણમાં શીખી ગયા છે કે અંતર્મુખ અને બહિર્મુખ. બહિર્મુખ ની અંદર જે એના વિકર્ણો છે એ અંદરની અંદર આવેલા હોય છે, બહારના ભાગમાં હોય નહીં એવું ક્યારે બનતું નથી. અંતર્મુખ ચતુષ્કોણની અંદર આવું બનતું નથી અને આવો પ્રશ્ન ઉત્પન્ન થતો નથી. અહીં અંતર્મુખ ચતુષ્કોણ અને આ બહિર્મુખ ચતુષ્કોણ. અહીં પ્રશ્ન છે કે બહુકોણ, તો 1 અને 2 એ બહુકોણ છે. અહીં તમારે નંબર આપવાનો છે 1 અને 2. બહિર્મુખ બહુકોણ, આ એક અઠ્યાર આકૃતિમાં બહિર્મુખ 1, 2, 3 આ બહિર્મુખ છે, તો 2 નંબર. ત્યારબાદ અંતર્મુખ બહુકોણ કયો? તો અંતર્મુખ બહુકોણ પહેલું, આકૃતિ પહેલી જે છે એ અહીં આપણે નંબર 1 આપ્યું છે. તો બાળકો અગાઉ તમે ભણ્યા ત્રિકોણ, ચતુષ્કોણ, પંચકોણ, ષટકોણ, સપ્તકોણ, અષ્ટકોણ. તો નિયમિત ની જ્યારે વાત આવે ત્યારે ત્રિકોણ એ સમબાજુ ત્રિકોણ એ નિયમિત કહેવાય. ચોરસ એની ચારે બાજુઓ સરખી હોય
એમ નિયમિત ષટકોણ પણ હોય ને છ બાજુઓના માપ સરખા હોય એવી રીતે અહીં બહુકોણ વિશે તમે સમજ્યા. હવે આપણે બહુકોણની અંદર દાખલા નંબર 2 જોઈએ. આ તો એક માહિતી હતી, એની અંદરથી આકૃતિઓના આધારે આપણે એનું વર્ગીકરણ કર્યું. એ વર્ગીકરણ સરળ વક્રની અંદર કર્યું, સરળ બંધ વક્રની અંદર કર્યું, બહુકોણમાં કર્યું, બહિર્મુખ અને અંતર્મુખ બહુકોણમાં કર્યું. હવે અહીં દાખલા નંબર 2 શું કહે છે? નીચે દર્શાવેલ પ્રત્યેકને કેટલા વિકર્ણો છે તે જણાવો. અહીં વિકર્ણ પ્રત્યેકને વિકર્ણ શોધવા માટેનું સૂત્ર આવે છે બાળકો. તો વિકર્ણ શોધવાનું સૂત્ર બાળકો યાદ કરવું પડે. અહીં બહિર્મુખ ચતુષ્કોણ છે, બહિર્મુખ ચતુષ્કોણ. તો ચતુષ્કોણ કોઈ પણ હોય, ચતુષ્કોણ ને આપણે અહીં એને n કહીએ. n એટલે સંખ્યા, એટલે વિકર્ણોની સંખ્યા n. અહીં બહિર્મુખ ચતુષ્કોણ છે એટલે એની બાજુઓ 4 છે. ચતુષ્કોણને 4 બાજુઓ હોય, 1 2 3 4 અને 4 બાજુઓ કહેવાય. ચતુષ્કોણને 4 બાજુઓ છે. અહીં જોઈએ કે બહિર્મુખ ચતુષ્કોણ n બરાબર 4 પ્રત્યેકને કેટલા વિકર્ણ છે. એટલે આપણે n બાજુ વાળા ચતુષ્કોણના વિકર્ણોની સંખ્યા શોધવી હોય ત્યારે વિકર્ણ શોધવાનું સૂત્ર આપણે લખીએ કે વિકર્ણ બરાબર એટલે n બાજુ. તો બહિર્મુખ ચતુષ્કોણ n બરાબર 4 છે, એનું સૂત્ર આપણે અહીં મૂકવું છું. n બ્રેકેટમાં n - 1/2 અને માઈનસ n. આ સૂત્ર છે. n એટલે સંખ્યા, n એટલે ચતુષ્કોણ છે, 4 બાજુઓ છે. 4 બાજુઓને આપણે n કહીએ છીએ, 4 છે. તેથી અહીં આપણે n બરાબર કેટલા લીધા? 4 લખ્યા. અહીં આપણે 4 - 1 કરીશું, અહીં છેદમાં 2 કરીશું, અહીં n બરાબર આપણે 4 મૂકીશું. જે બાળક હોશિયાર છે એ અહીં છેદ ઉડાડી દેશે. આનું સાદું રૂપ આપવાની જરૂર નથી. કેમ કે આનો ગુણાકાર છે કે 4 બ્રેકેટની અંદર 4 - 1 છે. હવે અહીં આપણે બરાબર કરીએ બાળકો, તો અહીં 2 રહ્યા, અહીં 4 માંથી 1 ગયા એટલે 3 રહ્યા અને n બરાબર 4 આવ્યા. હવે તમે જો 2 કરી 6, 6 - 4, 4 બરાબર 2. તો બાળકો અહીં તમે જોઈ શકો છો કે અહીં 6 - 4 બરાબર 2. તો બહિર્મુખ ચતુષ્કોણ n બરાબર 4. તો અહીં કઈ વિકર્ણ, તો વિકર્ણ શોધવો છે. તો ચતુષ્કોણના વિકર્ણો કેટલા? તો 2 વિકર્ણ. પરીક્ષામાં વિકલ્પમાં પણ પૂછાય છે, પ્રશ્નમાં પણ પૂછાય છે અને ખાલી જગ્યામાં પણ પૂછાય છે. તો આ સૂત્ર યાદ રાખજો બાળકો. n બ્રેકેટમાં n - 1 છેદમાં 2 અને ભાગ્યા 2 માઈનસ n. એવું જ અહીં લેવાનું છે નિયમિત ષટકોણ. નિયમિત ષટકોણ. તો બાળકો અહીં તમે જુઓ નિયમિત ષટકોણ માંગ્યું છે. તો જેવી રીતે આપણે અહીં ચતુષ્કોણનું n બરાબર 4 લીધા, એવી રીતે આપણે અહીં બાળકો n બરાબર આપણે 6 લઈશું. શું લઈશું? 6. કારણ કે નિયમિત ષટકોણ માંગ્યું છે. ષટકોણ એને 6 બાજુઓ હોય, n બાજુવાળા વિકર્ણની સંખ્યા. હવે આપણે અહીં માટે કરીએનું સૂત્ર મૂકીએ કે નિયમિત ષટકોણની ના વિકર્ણ. તો નિયમિત ષટકોણના વિકર્ણો કયા કયા? તો વિકર્ણોનું વ્યાખ્યા સૂત્ર લઈએ. અહીં n બ્રેકેટમાં n - 1 છેદમાં 2 અને n. આ રીતે. હવે અહીં જો વિકર્ણ શોધવા છે, n પેલા એ 6. તો 6 - 1. અહીં આપણે લઈએ બાળકો માટે 6 - 1 - 6 અહીં દે. જે હોશિયાર બાળક છે શું કરશે? આને કર્તન ઉડાડી દેશે. 2 કરી 6, 2 કરી 6 માટે અહીં રહ્યા 3,
6 માંથી 1 જાય એટલે 5 માઈનસ 6 અહીં આયા 5 કરી 15 - 6 બરાબર 9 તો અહીં બાળકો શું છે નિયમિત ષટકોણના વિકર્ણોની સંખ્યા કેટલી આવી 9 તો નિયમિત ષટકોણની ના વિકર્ણોની સંખ્યા 9 આવે છે બાળકો તેવી રીતે અહીં આપણે ત્રિકોણ ની શોધવાની છે તો અહીં તમે ત્રિકોણને 3 બાજુ એટલે n બરાબર 3 આવશે કેટલા આવશે 3 n બરાબર 3 ત્રિકોણને 3 બાજુ સૂત્ર તો આપણું આ જ છે કે n n - 1/2 - n આ આપણું સૂત્ર હવે બાળકો અહીં n 3 છે તો 3 લઈએ આપણે અહીં 3 - 1 અહીં ભાગ્યા 2 અને -3 હવે જો આ 3 અહીં 3 બ્રેકેટમાં 2 અહીં 2 અને અહીં 3 એટલે અહીં 2 ઉડી ગયા 2 ઉડી ગયા માટે અહીં શું રહ્યું આ 3 રહ્યા અને અહીં 3 રહ્યા બરાબર જવાબ આવ્યો 0 તો ત્રિકોણને તમે જોઈ શકો છો કે ત્રિકોણને વિકર્ણો કેટલા હોય છે એક પણ એટલે 0 ત્રિકોણને એક પણ વિકર્ણ હોતો નથી તો આપણે જોઈ શકીએ છીએ કે ચતુષ્કોણને 2 વિકર્ણો હોય નિયમિત ષટકોણને 9 વિકર્ણો હોય છે એવી રીતે ત્રિકોણને એક પણ વિકર્ણ હોતો નથી વિકલ્પની અંદર કંઈક પરીક્ષામાં પૂછાતું હોય એ બાળકો અહીં આપણે અહીં એક દાખલો ત્રીજો લઈએ કે બહિર્મુખ ચતુષ્કોણના ખૂણાના માપનો સરવાળો કેટલો થાય પ્રશ્ન છે આગળ આપણે ભણી ચૂક્યા અને મેં કહી પણ દીધું કે બહિર્મુખ ચતુષ્કોણના ખૂણાઓના માપનો સરવાળો 360 થાય એ સાચું છે તો કઈ રીતે સાબિત કરીએ હવે જો ચતુષ્કોણના બધા જ ખૂણા તો અહીં એવું કહેવાય કે હવે જો ચતુષ્કોણ ના હોય તો શું આ ગુણધર્મ લાગુ પડે જો ચતુષ્કોણ બહુકોણ ના હોય એટલે કે અંતર્મુખ ચતુષ્કોણની વાત આવી તો અંતર્મુખ ચતુષ્કોણ હોય તો શું આ લાગુ પડે તો આપણે હા કેવી રીતે તો આપણે પહેલા અંતર્મુખ ચતુષ્કોણની એક આકૃતિ દોરી લઈએ ધ્યાન રાખવું બાળકો કે અંતર્મુખ ચતુષ્કોણ આ અંતર્મુખ ચતુષ્કોણમાં આપણે A લઈએ B લઈએ A B C અને અહીં D લઈએ હવે તમારે આને માપ આપવું હોય માની લો કે માપ ખૂણો A બરાબર 45 અંશ લો માપ ખૂણો B બરાબર તમે 55 બરાબર હવે તમે જો A બરાબર 45 લીધું B બરાબર 55 લીધું બરાબર તો તમે જોઈ શકો છો કે 360 લેવું છે આપણે હવે આપણે માપ ખૂણો C બરાબર યાદ રહે કે આ 45 છે આ 50 છે હવે આપણે અહીં $120 લઈએ C તો અહીં આપણે કેટલું એ જોઈ લેજો કે આ 200 લઈએ અને આ 60 લઈએ તો આપણને મળી જશે અહીં માપ ખૂણો D બરાબર 200 તો અહીં ચતુષ્કોણની આપણે સૂત્ર મૂકીએ કે ચતુષ્કોણ ABCD માં માપ ખૂણો A વત્તા માપ ખૂણો B વત્તા માપ ખૂણો C વત્તા માપ ખૂણો D બરાબર 360 અંશ હવે જોઈ લો તમે A B C અને D તો A બરાબર 45 અંશ છે B બરાબર 55 અંશ છે C બરાબર 60 અંશ છે અને D બરાબર 200 અંશ છે હવે ટોટલ કેટલું થાય તો 5 5 10 10 ની પર 0 વધીએ
5 5 10 10 16 17 વધીએ તો 360 અંશ. આમ આપણે અંતર્મુખ ચતુષ્કોણને આ રીતે સાબિત કરી શકીએ. તો હા આપણે કહી શકીએ કે હા કે અંતર્મુખ ચતુષ્કોણને પણ અંતર્મુખ ચતુષ્કોણના ખૂણાઓના માપનો સરવાળો પણ 360 અંશ મળી શકે એવું આપણે સાબિત કરીએ. બાળકો દાખલા આગળ આપણે જોઈશું. તમને આજે ઘરકામની અંદર આપણે જે આકૃતિઓ આપેલી છે પુસ્તકની અંદર, તે પુસ્તકની અંદર આપેલી આકૃતિઓ એમાં ચતુષ્કોણની, ત્રિકોણની, પંચકોણની, ષષ્ઠકોણની, સપ્તકોણની, અષ્ટકોણની, નવકોણની અને દસકોણની આપેલી છે તે તમે દોરી લાવજો અને આપણે આવતા પિરિયડમાં જોઈશું, આગળ દાખલો ગણીશું.